બાદ નવા પશ્ચિમ ઝોનના સફાઈ કર્મચારીના 4 વોર્ડના કર્મચારીઓની હડતાળનો આજે 9મો દિવસ છે। તંત્ર તેમની માંગ માની રહ્યું છે અને સફાઈ કર્મચારીઓ પોતાની માંગ પર મક્કમ છે। તેમનો આક્ષેપ છે કે બાબા સાહેબે તેમને જે અધિકારો આપ્યા છે તે તેમને મળતા નથી। છેલ્લા 20 વર્ષથી આ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ સિસ્ટમ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે, પરંતુ નિયમો પ્રમાણે તેમને કાયમી કરવામાં આવ્યા નથી અને તેમને નિયમો પ્રમાણેના લાભ પણ મળતા નથી। નવા પશ્ચિમ ઝોનની જોધપુર ઓફિસે સફાઈ કર્મચારીઓએ એકઠા થઈને દેખાવો કર્યા હતા, તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમની માંગણી નહીં માનવામાં આવે તો આંદોલન રાજ્યવ્યાપી બનાવવાને દિલ્હી સુધી લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે। હિતેનભાઈ આપણી સાથે જે અગ્રણી છે, હિતેનભાઈ શું કહેશો? જે આપ જે હડતાળ પર ઉતર્યા છો સફાઈ કામદારો, શું મુદ્દો છે? અમારો મુદ્દો એ છે કે છેલ્લા 20 વર્ષથી આ સફાઈ કામદારો સફાઈ કામ કરે છે, પણ હજી સુધી બાબા સાહેબ આંબેડકરના બંધારણ પ્રમાણે, આજી ઠાકોરશ્રીના એવોર્ડ પ્રમાણે સમાન કામ સમાન વેતનની નીતિના અનુસંધાને આ કામદારોને કોઈ પણ જાતનો લાભ આપવામાં આવ્યો નથી। 7 દિવસથી જે સફાઈ કામદારો છે તે સફાઈ કામગીરીથી અળગા છે। આ સાથે જે દિવસમાં જે આ વોર્ડ, જે અલગ અલગ વોર્ડમાં સફાઈ થતી નથી, ગંદકીઓ ફેલાઈ રહી છે, શું કહેશો? ગંદકીઓ ફેલાઈ રહી છે એનું એકનું એક માત્ર પ્રમાણ એ છે કે આ સફાઈ કામદારો હડતાલ પર છે, એ પુરવાર થાય છે, છતાં પણ મેનેજમેન્ટ આંખ આડા કાન કરી રહી છે અને મેનેજમેન્ટ પોતાની ફરજમાંથી આગીપાછી થઈ રહી છે। જનતાને પણ કોઈ જાતનો સહયોગ આપી નથી રહી। જનતાનો એવો આક્રોશ છે કે આ વોર્ડોમાં, નવા પશ્ચિમ ઝોનમાં કોઈ બી જગ્યાએ કામ, કે આ સફાઈ કામદારો છેલ્લા 20 વર્ષથી આ સફાઈ કામ કરતા હોય અને પોતાનું આરોગ્ય જોખમમાં નાખીને પ્રજાના આરોગ્ય માટે જો એ લડત કરતા હોય, આ નગરને, આ શહેરને, જો આ રાજ્યને જો સ્વચ્છ રાખતા હોય તો પછી પ્રજાએ પણ એવું કહેવું જોઈએ મેનેજમેન્ટને અને આ ચૂંટાયેલી પાંખને કે છેલ્લા 20 વર્ષથી જો આ સફાઈ કામદારો કામ કરતા હોય તો એમને એમનો હક અને એમનો અધિકાર। આપણા જે કેટલાક ભાઈઓ દ્વારા ક્યાંક ને ક્યાંક આજે વાહનોની હવા કાઢી નાખવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક સફાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, એવું મેં મારા જાણમાં હજી કાંઈ આવ્યું નથી। સફાઈનો અમે વિરોધ નથી કરી રહ્યા। અમે માત્ર ને માત્ર જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરાઈ રહ્યા છે અને જે કોન્ટ્રાક્ટના ડમ્પર અને કોન્ટ્રાક્ટના જેસીબી આવે છે તો અમે માત્ર ને માત્ર સૂત્રો, લેડીઝ પોલીસ ત્યાં આગળ હાજર નહોતા અને એમને બીભત્સ રીતે ઘસડીને, અમારી બહેનોને ઘસડીને પોલીસ વાનની અંદર નાખવામાં આવી છે। અમે આ પોલીસ કમિશનર શિવાનંદ ઝા સાહેબને હું કહું છું કે જે પોલીસ અધિકારીઓએ અમારી બહેનો સાથે આ રીતનો દુર્વ્યવહાર કર્યો હોય, તાકીદના ધોરણે એ દરેકે તમામ પોલીસ અધિકારીઓ પર એક્શન લેવી અને એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા, નહીંતર અમે તમામ સફાઈ કામદારો કમિશનર ઓફિસનો ઘેરાવ કરીશું અને આગળના દિવસોની અંદર જો પોલીસ આ રીતની અમારા કોઈ પણ હડતાલની અંદર દરમિયાનગીરી કરશે તો અમે આને આખા ગુજરાત, સમગ્ર ગુજરાતની અંદર આનો અમે પ્રસરાવ કરીશું અને આગળની અંદર ઈંટ કા જવાબ પથ્થરથી થશે, રસ્તા રોકો આંદોલન થશે, રેલ રોકો આંદોલન થશે અને જો એનાથી છુટકારો નહીં થાય તો અમે તમામ સફાઈ કામદારો, ગુજરાતના તમામ સફાઈ કામદારો અમે દિલ્હીમાં જઈને બેસી જવાના છે। જે પ્રકારે સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે, ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી છે તે સફાઈ કામદારો ઉચ્ચારી છે। કેમેરામેન રાજેશ ગજ્જર સાથે સંજય ટાંક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।